આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. સૌને રામાણી સાહેબના નમસ્કાર. આજે મિત્રો આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 8માં માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે વાત કરશું. હવે રોગ એટલે શું, કેને રોગ કહેવાય, એની વ્યાખ્યા શું છે, અને સ્વાસ્થ્ય સ્વસ્થતા શું છે, આ કેટલીક બાબતોની ઊંડાણપૂર્વક આપણે વાત કરશું. અગત્યનું ચેપ્ટર છે. આપણે આજે એની થોડી પ્રસ્તાવના જોશું કે જેની અંદર કેટલીક પ્રાઇમરી ઇન્ફોર્મેશન, પ્રાથમિક માહિતી રોગ અને સ્વાસ્થ્ય વિશે આપી છે એની વાત કરીએ, અને પછી એના કેટલાક બેક્ટેરિયાજન્ય રોગો છે, મનુષ્યની અંદર થતા બેક્ટેરિયાજન્ય રોગો, એમાંથી એક બે રોગોની આજે આપણે વાત કરીએ. તો કે સ્વાસ્થ્યને લાંબા સમયથી શરીર અને મનની એવી સ્થિતિ માનવામાં આવતી હતી કે જેમાં દેહના કેટલાક વાત, પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન જળવાઈ રહેતું હોય. એટલે સ્વાસ્થ્ય અથવા તો આપણે જે કહીએ ને તંદુરસ્તી, એ કોને ગણવું? સ્વાસ્થ્યને લાંબા સમયથી શરીર અને મનની એવી સ્થિતિ ગણવામાં આવતી અથવા માનવામાં આવતી હતી કે જેમાં દેહની અંદર કેટલાક વાત, પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન જળવાઈ રહેતું હોય. એટલે આપણું સામાન્ય રીતે આયુર્વેદ તો જો આના ઉપર જ કામ કરે છે, વાત, પિત્ત અને કફ. અને ખૂબ સારા આયુર્વેદ ડૉક્ટર હોય નાળ જોઈ અને નાળના ધબકારાને આધારે કહી દે કે આમાં વાત, પિત્ત કે કફની માત્રા વધુ છે ને એને આધારે ક્યાં ક્યાં રોગો થાય એ કોઈ પણ પ્રકારનું નિદાન કર્યા વગર જો બહુ સારા આયુર્વેદ ડૉક્ટર હોય અને નાળ જોઈ અને નાળના ધબકારાથી કહી દે, પછી તમે ગમે ત્યાં રિપોર્ટ કરાવવા જાઓ લગભગ એ જ આવે. પણ એ નાળના ધબકારાને પારખી શકતા હોય તો, અને એને આધારે વાત, પિત્ત અને કફનું એને ધ્યાન પડતું હોય તો. પ્રાચીન ગ્રીકના હિપોક્રેટસ, આ હિપોક્રેટસ તેમજ ભારતીય આયુર્વેદ, આ ચિકિત્સા તંત્ર પણ આ જ માનતું હતું અને વાત, પિત્ત, કફના સંતુલન પર જ આધારિત હતું. અને એવું માનવામાં આવતું હતું, ખાસ કરીને આ જે પ્રાચીન ગ્રીક હિપોક્રેટસને એ લોકોની અંદર ગ્રીકમાં કે કાળું પિત્ત એટલે બ્લેક બાઇલ, આવું કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓ ગરમ મિજાજવાળા હતા અને તેમને તાવ રહેતો હતો. એટલે એ એવું માનવામાં આવતું હતું કે આવું કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓ છે એનું શરીર છે એ થોડું ગરમ હતું અને એને તાવ રહેતો હતો. એટલે ખરેખર એની તંદુરસ્તી વધારે સારી હતી એવું માનવામાં આવતા હતા. ગુડ હ્યુમર કે બ્લેક બાઇલ ધરાવતા વ્યક્તિઓ છે એ પોતાનું શરીરનું તાપમાન થોડું વધારે જ હોય અને એની ક્ષમતાઓ વધારે છે. અને આ તારણ પાછળ એના શુદ્ધ વિચારો હતા. એટલે એ સામાન્ય રીતે એનું સર્વે કરવામાં એને એવું માનવામાં આવ્યું, આમ કોઈ આધારભૂત બીજા કોઈ લોજિક એની પાછળ નહોતા અને શુદ્ધ વિચારધારાઓ હતી આ તારણ પાછળ. પણ આવું છે અને આવું દેખાય છે એવા અભ્યાસ એમના પોતાને આધારે એવું નક્કી થયેલું. પણ પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વેએ કરેલ રુધિર પરિવહનની શોધ અને થર્મોમીટરના ઉપયોગ દ્વારા એણે નિદર્શન કર્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરનું તાપમાન સામાન્ય જ હતું. એટલે એણે પછી આ થર્મોમીટરને આધારે અભ્યાસ કરીને જોયું તો ખરેખર શરીરનું તાપમાન સરખું જ હતું. પણ આમાં શું થયું, જે તે સમયે તારણ કાઢ્યું કોઈ વ્યક્તિ છે કે આને ચિકિત્સા સંબંધિત કાર્ય કરે છે, એ પોતાના શરીરનું ટેમ્પરેચર અને અન્ય વ્યક્તિના ટેમ્પરેચરમાં માઇનોર વેરિએશન હોઈ શકે અને એને આધારે એવું લાગ્યું હોય કે કાળા વ્યક્તિઓ છે અથવા તો કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓ કે કાળું આવું બ્લેક બાઇલ ધરાવતા વ્યક્તિઓ છે એનું ટેમ્પરેચર સામાન્ય રીતે ઊંચું જોવા મળે છે એવું એને ધ્યાનમાં આવ્યું. પણ થર્મોમીટરનો ઉપયોગ કરી અને રુધિર પરિવહનની શોધ અને થર્મોમીટરના ઉપયોગ દ્વારા આ વિલિયમ હાર્વેએ સ્પષ્ટ કર્યું કે બધાના શરીરનું તાપમાન સામાન્ય છે, આવું કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓનું તાપમાન પણ વધારે નથી ને સામાન્ય હતું. એટલે તેનાથી આવા સ્વાસ્થ્યની સારી તરલ એટલે ગુડ હ્યુમર અને બેડ હ્યુમરની પરિકલ્પનાઓ ખોટી પુરવાર થઈ. એટલે અમુક વ્યક્તિઓનું જે આવા પ્રકારનું દ્રવ્ય ધરાવે એ ગુડ હ્યુમર એટલે એના શરીરની અંદર એવું તરલ પ્રવાહી સારું છે અને બીજામાં ખરાબ છે. એટલે બ્લેક બાઇલ ધરાવતા એને ગુડ હ્યુમર કહેવામાં આવતું કે એનું શરીર તરલ છે એ સારું હોય છે, જેનું આમ તાપમાન ઊંચું રહે છે અને એની પ્રતિકારક ક્ષમતા વધારે છે. એટલે આવી સારી તરલ અથવા ગુડ હ્યુમર વિશેની માન્યતા અથવા પરિકલ્પનાઓ જે હતી એ ખોટી પુરવાર થઈ. એવું કાંઈ નથી. આ વિલિયમ હાર્વે થર્મોમીટરના ઉપયોગને આધારે અને દરેક વ્યક્તિના ટેમ્પરેચરનું જોયું તો એમાં મોટા ભાગના ટેમ્પરેચર સમાન એવા સરખાયા. અને પછીના વર્ષોમાં જીવ વિજ્ઞાને દર્શાવ્યું કે ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર એ આપણા પ્રતિકારક તંત્રને અસર કરે છે અને તેના દ્વારા આ પ્રતિકાર તંત્ર આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. એટલે એક પછી ધ્યાનમાં આવી જીવ વિજ્ઞાનના અભ્યાસથી ધ્યાનમાં આવ્યું
કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ આપણી રોગ પ્રતિકારક તંત્ર, આપણી પ્રતિકારક ક્ષમતા ઉપર તે અસર કરે છે અને આ પ્રતિકારક તંત્ર આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે અને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. તો આમ મન અને માનસિક અવસ્થા, જોજો, મન અને માનસિક અવસ્થા આપણી તંદુરસ્તીને અસર કરે છે. બહુ મોટી વાત કરી છે. આપણી માનસિક અવસ્થાઓ પણ તંદુરસ્તીને અસર કરે છે અને એમાં કોઈ સંદેહ નથી કે આપણું સ્વાસ્થ્ય કેટલીક ચોક્કસ બાબતોથી પ્રભાવિત છે. એ બાબતો જીનેટિક હોઈ શકે, ચેપ હોઈ શકે અને પ્રતિકારક ક્ષમતા હોઈ શકે. પણ મન અને માનસિક અવસ્થાઓ આપણી તંદુરસ્તી પર અસર કરે છે. અને કઈ બાબતો? તો કે જનીનિક ખામી એ આપણી તંદુરસ્તી ઉપર અસર કરે, કોઈ ચેપ એ આપણી તંદુરસ્તી પર અસર કરે, રોગ પ્રતિકારક ક્ષમતાઓ તંદુરસ્તી પર અસર કરે છે. એટલે એ પણ શંકા નથી કે આવી બાબતો આપણી તંદુરસ્તી પર અસર કરતી હોય છે. પણ સાથે સાથે મન અને માનસિક અવસ્થાઓ પણ તંદુરસ્તી પર અસર કરે. એટલે આટલા બાબતમાં આપણે શું સમજશું, કઈ બાબતને ધ્યાનમાં લેશું? સામાન્ય રીતે સ્વાસ્થ્ય એટલે કે મન અને શરીરની એવી સ્થિતિ છે કે પેલા આવું માનવામાં આવતું હતું. સ્વાસ્થ્ય એટલે લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે મન અને શરીરની એવી સ્થિતિ કે જેની અંદર કેટલીક બાબતો એટલે કે વાત, પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન જળવાઈ રહેતું હોય, આવું માનવામાં. હિપોક્રેટસ અને આપણા આયુર્વેદ પણ આવું માનતું હતું. પણ એને આધારે એક આ ગ્રીકના લોકોની અંદર એક બીજી માન્યતા હતી બ્લેક બાઇલ તરલની, એટલે ગુડ હ્યુમર. એટલે બ્લેક બાઇલ ધરાવતા લોકો છે એ ગરમ મિજાજવાળા હતા અને એના શરીરનું તાપમાન વધારે હતું, એટલે કે એને સામાન્ય રીતે તાવ જોવા મળતો હતો. પણ વિલિયમ હાર્વેએ પ્રયોગો કરીને એવું સ્પષ્ટ કરી દીધું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓનું શરીરનું તાપમાન તો સામાન્ય છે. એટલે આવી સારી તરલ, એ સારું તરલ છે એની માન્યતા ખોટી પુરવાર કરી એની પરિકલ્પનાને. અને જીવવિજ્ઞાને એવું કીધું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આપણા પ્રતિકારક તંત્રને અસર કરે છે અને આ પ્રતિકારક તંત્ર આપણું સ્વાસ્થ્ય જાળવે છે. અને આ આપણી સ્વાસ્થ્ય ઉપર, આપણી તંદુરસ્તી ઉપર મન અને માનસિક અવસ્થાની પણ અસર થાય છે. અને આ ઉપરાંત કેટલીક અગત્યની બાબતો જે આપણી તંદુરસ્તી પર અસર કરે છે તેની વાત હવે આપણે જોઈએ. તો એમાં સૌથી પહેલી વાત છે જનીનિક ખામીઓ. જનીનિક ખામી, અરે ખામીયુક્ત બાળકનો જન્મ થાય અને આવી ખામીઓની અસરો જે બાળકને જન્મથી જ માતા પિતા પાસેથી વારસામાં મળી. એટલે જનીનિક ખામીને કારણે એ લાક્ષણિકતાઓ અથવા તો એ જે સ્વાસ્થ્યની જાળવણી ન થઈ શકે એવી બાબતો છે એ જનીનિક રીતે આવી છે, માતા પિતામાંથી વારસામાં આવી છે. તો આને જનીનિક ખામીઓ કહેવાય. ઘણી બધી પ્રકારની જનીનિક ખામીઓ છે, આપણે આગળ પણ જોઈ ગયા છે. આપણે મેલેનિન વાળો ભાગ જે કહેતા હતા, અવર્ણતા, આખું શરીર આલ્બિનિઝમ થઈ જાય, ખુલ્લા સૂર્યપ્રકાશમાં વ્યક્તિ ન રહી શકે, જનીનિક ખામી છે. ફિનાઇલ કીટોન્યુરિયા જનીનિક ખામી છે. ચેપ, રોગકારકોનો ચેપ લાગવો અને તેને કારણે પણ રોગો થઈ શકે છે. ને એ ચેપ બેક્ટેરિયલ ચેપ લાગી શકે, વાયરલ ચેપ લાગી શકે, ફંગલ ફૂગનો ચેપ લાગી શકે. કોઈ પણ રોગકારકો એક વ્યક્તિને રોગ છે ને એના સંસર્ગમાં કે એના કોઈ અન્ય કારણોથી એનાથી આપણામાં ફેલાઈ શકે. તંદુરસ્ત વ્યક્તિ પણ એનાથી રોગિષ્ઠ થઈ શકે છે. એટલે ચેપ પણ રોગ માટે અથવા સ્વાસ્થ્ય માટે અસર કરતી બાબત છે. અને આપણી જીવનશૈલી પણ બહુ મહત્વનો બાબત છે કે જે સ્વાસ્થ્ય માટેની ઉપર અસર કરતું હોય. જીવનશૈલીની આપણા સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ મોટી અસર થાય છે. અને જીવનશૈલીમાં જેમાં ખાસ કરીને ખોરાક જે આપણે ખાઈએ છીએ, પાણી જે આપણે પીએ છીએ, યોગ્ય ખોરાક, યોગ્ય પાણી, પીવાલાયક પાણી પીવું જોઈએ, આરામ અને વ્યાયામ જે શરીરને આપણે આપીએ છીએ, પૂરતા પ્રમાણમાં શરીરને આરામની જરૂર પડે. સતત કામ તોય ન ભેગું થાય. એ કે સર અમે એટલે જ કહેતા હોય કે આ સતત વાંચવું, જોવું, લખવું હાલે કે એટલે સતતને એને કહેવાય કે 24 કલાકમાંથી 20 કલાક આ કરતા હોય એને સતત કહેવાય. 24 કલાકમાંથી 14 કલાક કરતા હોય ને એને ન કહેવાય. એ 14 તો થતી ન હોય નહીં. તો શરીરને આપણે જે આપીએ છીએ આરામ કે વ્યાયામ, અને વ્યાયામ એ તો ભૂલાઈ જ ગયું છે. સવારમાં રોજ ઉઠીને 20 મિનિટ અડધી કલાક સુધી કસરત કરવી જોઈએ. સૂર્ય નમસ્કાર કરીએ, જોગિંગ કરીએ, જે મજા આવે. અને તંદુરસ્તી એકદમ મસ્ત લાંબા સમય સુધી જળવાઈ રહે. અને ઘરડા જ ન થાવ. તમે રેગ્યુલર વ્યાયામ કરો અડધી કલાક એટલે તમે ઘરડા ન થાવ. એ કે તો આ કોને કીધું? હું કહું છું ને, પણ ન થાવ તમે. એટલે શરીરની તંદુરસ્તી જળવાઈ રહે. અને ઘણી બધી આમ યુવાન જેવી અવસ્થામાં તમારું શારીરિક બાંધો રહે. આદતો જે આપણે ધરાવીએ છીએ અથવા તો અભાવ છે. એટલે આવી બાબતોની વાત કરી છે. જીવનશૈલીની અંદર ખોરાક અને પાણીની વાતો, પીવા માટેનું પાણી, ખોરાક કેવા પ્રકારનો લઈએ છીએ,
આ સીધા કે મને તો હોટડોગ જ ફાવે, રોટલીમાં તો કોણ જાણે શું કાંટા વાગતા હશે. હા, તો આ બધી બાબતો બહુ મહત્વની છે, તમારી સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. વ્યાયામ, આરામ, આદતો જે કંઈ છે અથવા તો નથી, અમુક સારી બાબતો, વ્યાયામ કરવાની આદત તો કે એનો અભાવ છે, તૂટિયા વળીને સુવાની તો કે એ આદત છે, હે ને. તો આવી આદતો કે જે હોય અથવા તો અભાવ છે, ઘણી આદતોનો અભાવ હોવાથી પણ નુકસાની છે. કસરત કરવી એની જો આદત હોય તો એ સારી બાબત છે, એનો અભાવ છે માટે મુશ્કેલી છે. એટલે એવી ઘણા બધા પ્રકારની સુવા બેસવાની આદતો છે, ખાવા પીવાની આદતો છે, કઈ પોઝિશનમાં ખાય છે. ઘણાને ટીવી જોતા જોતા આરામ કરતા ખાતા હોય તો એ પણ ખરાબ આદત છે. તો સારી આદતનો અભાવ છે. અહીંયા વ્યવસ્થિત રીતે જમીન ઉપર બેસીને પણોઠી વાળીને બેસીને જમવાની એ આદતનો અભાવ છે. એટલે આવી બધી આદતોનો હોવી અથવા અભાવ, ઘણી ખરાબ આદતો હોવી અને સારી આદતોનો અભાવ એ પણ તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. અને સ્વાસ્થ્ય શબ્દ લોકો દ્વારા વારંવાર વપરાય છે, પણ તેનો અર્થ માત્ર નાનો એવો આટલો નથી કે રોગની અનુપસ્થિતિ, રોગની ગેરહાજરી એટલે સ્વાસ્થ્ય અને સ્વસ્થ હોવું એવું ન સમજી લેવું. શારીરિક સ્વસ્થતા નથી એટલે આવું તમે એક સમજી લ્યો. ખાલી આટલી નથી એટલે કે સ્વાસ્થ્યનો અર્થ માત્ર આટલો જ નથી. રોગની અનુપસ્થિતિ અથવા શારીરિક સ્વચ્છતા આટલા પૂરતું જ નથી. અરે ભાઈ, શારીરિક સ્વચ્છતા એ સ્વસ્થતા તો છે જ, એ સ્વાસ્થ્ય તો છે જ, પણ આનાથી વિશાળ અને ખૂબ મોટી અને બ્રોડ વ્યાખ્યા છે. સ્વાસ્થ્યની વ્યાખ્યા શારીરિક, માનસિક અને સામાજિક સ્તરે હોય છે. માત્ર શારીરિક રીતે સ્વસ્થ હોવું એટલે સ્વાસ્થ્ય ન સમજી લેવું. વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોય, માનસિક રીતે સ્વસ્થ હોય અને સામાજિક સ્તરે સ્વસ્થ હોય તો એ સ્વાસ્થ્ય છે. એટલે માત્ર રોગની અનુપસ્થિતિ કે શારીરિક સ્વસ્થતા પૂરતું જ નથી. આ ધ્યાનમાં રહીએ. એટલે બહુ સરસ મજાની વ્યાખ્યા કરી છે. પણ કીધું છે કે તંદુરસ્તી ઉપર નિસંદેહ આટલી બાબત તો અસર કરે છે. જનીની ખામીઓ અને જે બાળકને જન્મતાની સાથે માતા પિતામાંથી વારસામાં મળે, ચેપ, જે રોગકારકો કોઈ એક વ્યક્તિને ચેપ લાગ્યો ને એમાંથી આપણને લાગે તે, અને આપણી જીવનશૈલી, બહુ મોટી અને સરસ મજાની વાત કરી છે, જેમાં ખોરાકની બાબતો છે, પાણીની બાબતો છે, શારીરિક વ્યાયામ છે, આરામ છે અને આદતોની વાત છે. પણ આ સ્વાસ્થ્યની વ્યાખ્યા એટલે રોગની અનુપસ્થિતિ કે શારીરિક સ્વચ્છતા જ નથી તો શું છે? અરે આની જો બ્રોડ વ્યાખ્યા અને વિશાળ વ્યાખ્યા જોઈએ તો તેને સંપૂર્ણપણે, જોજો, સંપૂર્ણપણે શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં લઈ શકાય છે. આ ઓલી પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય, જો સ્વાસ્થ્યને લગતી વ્યાખ્યા થઈ, શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં લઈ શકાય. જો લોકો સ્વસ્થ હોય ત્યારે તેઓ વધુ ક્ષમતાથી કામ કરી શકે છે. એટલે શારીરિક રીતે સ્વસ્થ છે, માનસિક રીતે સ્વસ્થ છે, એટલે એ વધુ સારી રીતે એકાગ્રતાથી કામ કરી શકશે અને પૂરી ક્ષમતાથી કામ કરી શકે. અને પૂરી ક્ષમતાથી કામ કરી શકે માટે એની ઉત્પાદકતામાં વધારો થાય, અને ઉત્પાદકતામાં વધારો થાય માટે એ વ્યક્તિ આર્થિક સમૃદ્ધ થાય. અને આર્થિક સમૃદ્ધ હોય એટલે સામાજિક રીતે સ્થાયી હોય, સ્ટેબલ હોય. સમજાણું? અને એટલે સ્વાસ્થ્ય માત્ર શારીરિક સ્વસ્થતા પૂરતી મર્યાદિત નથી. હા, ગાંડાઓ માણસ છે ને, જે માનસિક ઇમ્બેલેન્સ વાળું એક વખત ચહકી ગયું ને, પછી માણસનું શારીરિક રીતે ખૂબ સ્વસ્થ હોય. પણ શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં આ વ્યાખ્યા લેવાની છે. એટલે લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય ત્યારે વધુ ક્ષમતાથી, વધુ સારી રીતે કાર્ય કરી શકે, માટે એની ઉત્પાદકતા વધે અને માટે આર્થિક રીતે સક્ષમ બને, સમૃદ્ધિમાં વધારો થાય અને માટે એક સ્વસ્થ અને ખૂબ સારો સમાજ પેદા થાય. હા, સ્વાસ્થ્ય આયુષ્ય વધારે છે, તેમજ શિશુ અને માતાના મૃત્યુદરમાં ઘટાડો કરે છે. એ તો બહુ સ્પષ્ટ વાત છે. અને સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સંતુલિત આહાર, બહુ મોટી વાત કરી છે. સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ આ ખૂબ જ અગત્યના છે. સારા સ્વાસ્થ્યની જાળવણી માટે યોગ્ય અને સંતુલિત આહાર. સંતુલિત આહાર કોને કહેવું? અરે, શરીરને જે જરૂરિયાત છે એ માત્રામાં, એ પૂરતી માત્રામાં ન્યુટ્રિશન, પોષણ મૂલ્ય, પોષક દ્રવ્યો પૂરતા મળી રહેવા, યોગ્ય માત્રામાં વિટામિન મળી રહે, યોગ્ય માત્રામાં કાર્બનિક દ્રવ્યો, સંયોજનો, પ્રોટીન વગેરે મળતા રહે. આને સંતુલિત આહાર કે ભાવે ઈ દાયબા ખરીએ એમ નહીં. એક દિવસ મમ્મીએ કારેલાનું શાક કર્યું તો એ જમવા એનો મન ન ભાવે, કાં તઈ તને ન ભાવે, બે ઊંધી ધોલમાં દીધી હોય તો મંડે ખાવ, પણ આ મમ્મીએ પહેલેથી દીધી ન હોય ને એટલે ન ભાવે. લીલા શાકભાજી તો કે મન ન ભાવે. આગળી જો એને પાણીપુરીની રેકડીએ લઈ જાઓ, જો એને તમે
એ પીઝામાં લઈ જાઓ, આ ઓલા શું કહે પીઝા હટમાં લઈ જાઓ, 2 મોઢે ખાય. એટલે માત્ર ભાવતું જ જમવું, જાજુ ખાવું એ સંતુલિત આહાર નથી. અને સંતુલિત 2 બાજુ આવે. જો જરૂરથી વધારે થઈ જવું તો પણ કુપોષણ છે, અને જરૂર કરતાં ઓછું મળવું તોય કુપોષણ છે. એટલે 2 કુપોષણ છે. અતિ પોષણ અને અલ્પ પોષણ, આ 2 કુપોષણ છે. એટલે જરૂર કરતાં વધી જાય તોય તકલીફ છે, અને જરૂર કરતાં ઓછું મળે તોય. એટલે શરીરને યોગ્ય અને બધા જ પ્રકારના સામાન્ય રીતે મોટા ભાગના લીલા શાકભાજી ખાવા જોઈએ. કારણ કે આપણને કોઈ પણ વિટામિન્સ છે ને, વિટામિન્સ 2 જ વસ્તુમાંથી મળે, બેક્ટેરિયા અને વનસ્પતિમાંથી. તો આ લીલા શાકભાજી ખાવાથી, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન અને પોષક તત્વો છે એ મળતા રહે છે. અને જેથી આપણા રેગ્યુલર ડાયટમાં લેવું જોઈએ. અને સમતોલ આહાર, દૂધને સમતોલ આહાર કહેવામાં આવે. મોટા ભાગના પદાર્થો, પ્રોટીન અને ખનિજ તત્વો છે દૂધની અંદર રહેલા છે. એટલે દરરોજનું 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ, એ પણ સંતુલિત આહારમાં આવશે. એટલે આવો યોગ્ય અને પૂરતા પ્રમાણમાં બધા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. અને ભાવે એ દાયભાજ કરીએ, ન ભાવે એનું સામુય ન જોઈએ, એ પણ વ્યાજબી નથી. સમજાણું? એટલે સંતુલિત આહાર રેગ્યુલર લેવો જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા, અને એ હવેનો પ્રશ્ન નથી, થોડા સમય પહેલા, એટલે અમુક વર્ષો પહેલા એ પ્રશ્ન હતો. વ્યક્તિગત સ્વચ્છતા, રેગ્યુલર નાવું, યોગ્ય રીતે વાળ, નખ, આ બધું. હા, હજી અમુક દીકરીઓને હોય લાંબા લાંબા નળ પાવડા જેવા નખ હોય. એટલે વ્યક્તિગત સ્વચ્છતા એ પણ આવશ્યક છે. નિયમિત વ્યાયામ, બહુ મહત્વની વાત છે. નિયમિત વ્યાયામ, યોગ્ય કસરત, દરરોજની ઓછામાં ઓછી 20 થી 40 મિનિટ કે 30 મિનિટ કસરત કરવી જ જોઈએ. સૂર્ય નમસ્કાર કરીએ, જે ફાવે છે, કોઈ સાયકલિંગ કરે, કોઈ જોગિંગ કરે, અન્ય જે કાંઈ આપણાથી થઈ શકે એવી 30 મિનિટ તો ઓછામાં ઓછી આવી કસરત કરવી જોઈએ. અને જો તમારું શરીર એટલું મસ્ત રહે, હા 2-4 દિવસ શરૂઆતમાં થાક લાગશે, પછી તો મજા જ આવે, એકદમ ફ્રેશનેસ રહે અને સ્ફૂર્તિ રહે. એટલે એ પણ આવશ્યક છે. એટલે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે આ બાબત આવશ્યક છે, જરૂરી છે. સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા, નિયમિત વ્યાયામ વગેરે. અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે, જોજો, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ પણ કરાય છે. અને ઓલા ભૂરિયા કરે છે, તો આપણને શું વાંધો? આપણે તો પૂર્વજો આ કરતા એવા છે. એટલે પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ. અને માનસિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ તો આનાથી જ મળે, બીજી ક્યાંયથી ન મળે. અને સાથે સાથે સ્વાસ્થ્યની જાળવણી માટે રોગ પ્રત્યે જાગૃતતા, શરીરના વિવિધ કાર્યો પર તેમની અસરો, એટલે રોગો પ્રત્યેની જાગૃતતા વ્યક્તિની અંદર હોવી. એ રોગની શરીરના વિવિધ કાર્યો પર શું અસર થાય છે, ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ કરાવવું, ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ, આ ટોયલેટ બ્લોક કે બાથરૂમ કે જે એવી વ્યવસ્થાઓ કરવી કે જેથી કરીને ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ થાય અને જેને કારણે રોગચાળો ન ફેલાય, અથવા તો માખી, મચ્છર કે આવા ઉપદ્રવકારકો, રોગવાહકોનો ફેલાવો ઓછો થાય. એટલે ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ, વાહકોનું નિયંત્રણ, મચ્છર જેવા, તેમજ આરોગ્યપ્રદ ખોરાક, જોયો ફરી પાછું, અને પાણીના સ્ત્રોતની જાળવણી વગેરે સારું સ્વાસ્થ્ય મેળવવા માટે જરૂરી છે. સંતુલિત આહાર જરૂરી છે, નિયમિત વ્યાયામ જરૂરી છે, વ્યક્તિગત સ્વચ્છતા જરૂરી છે. આ ઉપરાંત શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગનો અભ્યાસ પણ કરી શકાય. અને રોગો પ્રત્યે જાગૃતતા હોવી જોઈએ. શરીરના વિવિધ કાર્યો પર એ રોગની શું અસર થાય એની આપણને ખબર હોય. ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ કરાવી શકાય. ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ, વાહકોનું નિયંત્રણ, આરોગ્યપ્રદ ખોરાક, પાણીના સ્ત્રોતની જાળવણી, માણસને જે પાણી પ્રાપ્ત થાય એનો યોગ્ય સ્ત્રોત અને એની જાળવણી. અને આવી બધી બાબતોથી સારું સ્વાસ્થ્ય જાળવી શકાય. અને સારું સ્વાસ્થ્ય જાળવવા માટે આટલી બાબતો જરૂરી છે. એટલે આપણને આમ પૂછી શકાય, સારું સ્વાસ્થ્ય જાળવવા માટે શું શું કરી શકાય, કઈ બાબતો મહત્વની? તો આ બધી બાબતો આવશ્યક છે. જ્યારે હવે વસ્તુ એ છે, સ્વાસ્થ્ય ક્યારે નથી જળવાતો થતો? રોગ કોને કહેવાય? રોગની વ્યાખ્યા આપી હોય તો રોગ કોને કહેવાય? જ્યારે શરીરના એક, જોજો, શરીરના એક કે વધુ અંગો કે તંત્રના કાર્યોની પ્રતિકૂળ અસરો થાય. ભાઈ, જ્યારે શરીરના એક કે વધુ અંગો અથવા તો તંત્ર, શરીરના એક કે વધુ અંગો કે તંત્રોના કાર્યની પ્રતિકૂળ અસરો થાય અને જેને કારણે વિવિધ ચિહ્નો કે લક્ષણો જોવા મળે, ત્યારે આપણે કહી શકીએ કે આપણે સ્વસ્થ નથી, એટલે કે રોગ થયો છે. શરીરના કોઈ એક અંગ કે એકથી વધુ અંગ, અથવા તો એક તંત્ર કે એકથી વધુ તંત્ર, જો ઘણાને એક સાથે 2 તંત્ર ઉપર અસર થતી હોય,
હું તમને એમ કહું કે સામાન્ય રીતે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ બંધ થઈ ગયો એટલે અંતઃસ્ત્રાવી તંત્ર ઉપર અંતઃસ્ત્રાવી સંબંધિત કાર્ય તો થયું જ, પણ એની અસર ધીમે 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 રુધિર પરિવહન તંત્ર ઉપર અને બ્લડ પ્રેશર ઉપર પણ થાય. એટલે અંતઃસ્ત્રાવી તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર બેયના કાર્યની પ્રતિકૂળતા થાય. જે બે સામાન્ય કાર્ય કરતા હતા હવે નથી કરી શકતા, એટલે એની પ્રતિકૂળ અસરો થાય છે અને તેને કારણે ચોક્કસ ચિહ્નો જોવા મળે છે. બ્લડ પ્રેશર વધારે રહે છે, પેશાબની અંદર ગ્લુકોઝની હાજરી છે, હાલતા ચક્કર આવી જાય છે, આંખોની અંદર મોતિયા આવી જાય છે. આવા કેટલાક ચિહ્નો અને લક્ષણો જોવા મળે છે અને એટલે આપણે કહીએ છીએ કે મને મજા જેવું નથી, એટલે કે આપણે સ્વસ્થ નથી. એટલે તને મજા નથી એટલે શું છે ભાઈ? અરે સ્વસ્થ નથી એટલે કે રોગ થયો છે આવું કહીશ. આને ડિઝીઝ કહેવાય. ડીઝ હવે ઇઝી સરળતા દૂર, આને ડિઝીઝ કહેવાય. રોગ થયો છે એવું કહીએ છીએ. એટલે આ રોગની વ્યાખ્યા છે. એટલે પેલી આપણે જે વાત કરી એની અંદર સ્વાસ્થ્યને જાળવવા માટે શું, પછી રોગ એટલે શું, આ રોગની આપણે વ્યાખ્યા આપી. હવે રોગના પ્રકારની આપણે વાત કરીએ તો રોગ મોટે ભાગે ચેપી તેમજ બિનચેપી હોય. રોગ ચેપી તેમજ બિનચેપી, ઇન્ફેક્શિયસ અને નોન ઇન્ફેક્શિયસ, આવા બે સમૂહમાં વહેંચવામાં આવે છે. જે રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય તેને ચેપી રોગ કહેવાય. એ તમને ખબર છે. અને ચેપી રોગ સામાન્ય રીતે આપણે ક્યારેક તેના શિકાર થતા હોઈએ છીએ અને અત્યારે આવા ચેપી રોગની વાત તો તમને ખબર છે, તમારી સમક્ષ છે અને એને લઈને તો આમાં તમે ઘરે બેઠા બેઠા ભણો છો. કોરોના ચેપી રોગ છે અને હવા દ્વારા પણ ફેલાઈ શકે છે, શ્વાસોશ્વાસ દ્વારા ફેલાઈ શકે છે. એટલે આવા ચેપી રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય તેને ચેપી રોગ કહેવાય. અને આવું જીવતું જાગતું ઉદાહરણ તમારી સમક્ષ છે. અને કેટલાક ચેપી રોગો જેવા કે એડ્સ જે ઘાતક છે, એડ્સ એ પણ ચેપી રોગ છે જે સામાન્ય રુધિરથી રુધિર સંપર્કમાં આવવાથી એનો ચેપ લાગે. વાયરસજન્ય ચેપી રોગ છે અને ઘાતક, નક્કી ટિકિટ ફાટી જ જાય. અને બિનચેપી રોગો જે વ્યક્તિના સંસર્ગમાં આવવાથી, એના સંપર્કમાં આવવાથી એક રોગિષ્ઠ વ્યક્તિનામાંથી સીધો તંદુરસ્ત વ્યક્તિની અંદર એ ફેલાતો નથી અને આવા રોગોને બિનચેપી રોગ કહેવાય. અને એનું એક બહુ જાણીતું ઉદાહરણ છે કેન્સર, જે મૃત્યુનું મુખ્ય કારણ છે. જેને થાય એ મરી જાય, પણ કેન્સર ચેપ નથી લાગતો. એક વ્યક્તિને કેન્સર છે, એના સંપર્કમાં આવવાથી, એની સાથે રહેવાથી, કાંઈ પણ કાર્ય કરવાથી ચેપ લાગતો નથી, એટલે એ બિનચેપી રોગ છે. હવે નશાકારક પદાર્થો અને આલ્કોહોલનું સેવન પણ બહુ અગત્યની વાત કરી. નશાકારક પદાર્થો અને આલ્કોહોલ, દારૂ આનું સેવન પણ આપણા સ્વાસ્થ્યને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે. નશાકારક પદાર્થો તમાકુથી લઈને ડ્રગ્સ સુધીના બધા ચોરી ફાકી છે, આ તમાકુ છે, આ નશાકારક પદાર્થો અને આલ્કોહોલનું સેવન પણ આપણા સ્વાસ્થ્યને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે. એટલે કે સ્વાસ્થ્ય તંદુરસ્તીને જોખમે છે અને મુશ્કેલીઓ વધારે છે, રોગ તરફ લઈ જાય છે. આ બાબતો સ્વાસ્થ્ય પર અસર કરે છે અને રોગોને પ્રેરે છે. હવે કેટલાક આવા રોગો વિશે આપણે વાત કરીએ છીએ. તો માનવમાં સામાન્ય રોગો, અહીંયા આપણે રોગોની અંદર કેટલાક બેક્ટેરિયાજન્ય રોગો છે, એ બે રોગોની આપણે વાત કરીએ. આમ તો રોગ કોણ સર્જે છે? એટલે ઘણા બધા પ્રકારના રોગકારકો છે જે મનુષ્યમાં રોગો સર્જી શકે. તો મનુષ્યમાં રોગો સર્જવા માટે કયા સજીવો છે? અરે અનેક સજીવો છે ભાઈ. કયા સજીવો છે? જુઓ, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ વગેરે જવાબદાર છે. બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ વગેરે જેવા સજીવો જે રોગો માટે જવાબદાર છે. અને આવા રોગ પ્રેરક સજીવોને રોગકારકો એટલે કે પેથોજન્સ તરીકે ઓળખાય છે, પેથોજન્સ કહેવામાં આવે છે. આમ બધા પરોપજીવીઓ રોગકારકો છે. હા, એ તો સીધી જ વાત છે. બધા પરોપજીવીઓ રોગકારકો છે. કારણ કે તેઓ યજમાનના દેહમાં કે દેહ ઉપર રહીને તેને નુકસાન પહોંચાડે છે. કાં તો પરોપજીવી બે પ્રકારના હોય, અંતઃ પરોપજીવી અથવા બાહ્ય પરોપજીવી. એટલે નુકસાન તો પહોંચાડે છે કોઈને કોઈ રીતે. એટલે આપણે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના પરોપજીવીઓ રોગકારકો છે. તે સજીવ કે યજમાનના દેહની અંદર રહે અથવા તો દેહની ઉપર, પણ એ શરીરને નુકસાન પહોંચાડે છે. તો આવા રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી, જોજો અલગ અલગ રીતે પ્રવેશી, ગુણન પામી એની સંખ્યામાં વધારો કરે અને આપણી આવશ્યક ક્રિયાઓને ખલેલ પહોંચાડે છે. સીધી અને સરળ બાબત છે. કોઈ પણ રોગકારક મનુષ્ય અથવા તો યજમાન સજીવના શરીરમાં પ્રવેશે વિવિધ પ્રકારે, દરેકની જુદી જુદી એ અનુકૂલન સાધેલા હોય, અલગ અલગ પદ્ધતિઓ છે. એના દ્વારા વિવિધ પ્રકારે અનેક પ્રકારે શરીરમાં પ્રવેશે. કેટલાક ખોરાક દ્વારા જાય, કેટલાક ચામડી દ્વારા દાખલ થાય છે, કેટલાક મચ્છર કરડે છે એના દ્વારા, દાખલા તરીકે પ્લાઝ્મોડિયમ
મેલેરિયા તાવ માટે જવાબદાર એના કારકો છે મચ્છર કરડે ત્યારે એના લાળરસ દ્વારા જાય છે. ઘણા બધા રોગકારકો ખોરાક દ્વારા જાય છે. કેટલાક રોગકારકો શ્વાસ દ્વારા જાય છે. અરે કેટલાક પ્રજનન ક્રિયા દ્વારા મારફતે પણ દાખલ થાય છે, પ્રજનન માર્ગ મારફતે. એટલે અનેક પ્રકારે શરીરમાં પ્રવેશીને ત્યાં મલ્ટિપ્લિકેશન થાય છે, એનું ગુણન થાય, એની સંખ્યામાં વધારો કરે અને આવશ્યક ક્રિયાઓને ખલેલ પહોંચાડે છે. શરીરમાં ચાલતી રેગ્યુલર પ્રક્રિયાઓને ડિસ્ટર્બ કરે છે અને બસ એ ડિસ્ટર્બન્સ જ રોગ છે. અને પરિણામે એ વ્યક્તિ છે, એ વ્યક્તિના ડિસ્ટર્બન્સને કારણે બાહ્યાકાર અને કાર્યાત્મક ક્ષતિ સર્જાય છે. એટલે એમાં બાહ્યાકાર કે ક્રિયાત્મક રીતે ક્ષતિ સર્જાય, જે ક્રિયા થતી હતી એ ડિસ્ટર્બ થાય છે અને એ જ રોગ છે ભાઈ, એને તો રોગ કહી છે. તો રોગકારકો માટે જરૂરી છે, જોજો હવે વાત કરી છે, રોગકારકો માટે જરૂરી છે કે તેઓ યજમાનના અંતઃ પર્યાવરણ અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરે છે. રોગકારક યજમાનમાં તો જ ટકી શકે કે યજમાનના સજીવનું આંતરિક પર્યાવરણ છે એને અનુસાર પોતે અનુકૂલિત થાય. ઉદાહરણ તરીકે જો કોઈ રોગકારકો આપણા આંતરડામાં કે અન્નમાર્ગની અંદર પ્રવેશે, જો રોગકારકો આંતરમાર્ગમાં પ્રવેશે છે, તેઓને જઠરના નિમ્ન પીએચમાં જીવંત રહેવા અને ભિન્ન પાચક ઉત્સેચકો, જોજો ભિન્ન પાચક ઉત્સેચકોનો પ્રતિરોધ કરવાની ક્ષમતા હોવી જોઈએ. બહુ મહત્વની વાત કરી છે. જો કોઈ રોગકારક આંતરમાર્ગમાં ગયું, અરે આપણા આંતરડાની અંદર કૃમિઓ થાય છે, ઘણાને હોય, તો એ રહે છે અંદર કૃમિ. અરે યાર, પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ, સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ આંતરડામાં રહે, અતિ કોમળ છે છતાંય આંતરડામાં રહે છે. અને જઠરની અંદર નિમ્ન પીએચ, એકદમ નીચી પીએચ છે છતાંય એમાં જીવંત રહી જાય છે. અરે એ પીએચ તો ઠીક, ત્યાંથી આંતરડાની અંદર કેટલા બધા પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે તોય એ ટકી શકે છે. નહીતર તમે એક વસ્તુ વિચારો, માણસ માંસ ખાય છે, અરે માંસને પચાવી જાય છે, તો એક અંદર ઝીણું એવું કૃમિ એ નો પચી જાય, કેમ નથી પચતું? અરે આખે આખું બકરું ખાઈ જાય છે, હાહલા સસલા ખાઈ જાય છે, અને આ એક ઝીણું એવું કૃમિ, નાનું એવું કૃમિ ઈ નો પચે કેમ? ઈ કૃમિ ઈ આંતરમાર્ગની અંદર ટકવા માટે, રહેવા માટે અનુકૂલન સાધેલું છે. અરે ઈ નહીતર થઈ જાય, જો ઈ કૃમિનું પાચન થઈ જાય, પણ એ કૃમિએ પોતાના શરીરની ફરતે એવા ક્યુટિકલ જેવા આવરણ આવરિત કરી લીધા છે કે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય તો એના શરીરના સંપર્કમાં નથી આવતા અને તેથી એનું પાચન નથી થતું, વિઘટન નથી થતું. એટલે આવી સામાન્ય રીતે રોગકારકો પણ એનો પ્રતિરોધ કરવાની ક્ષમતાઓ વિકસાવે છે અને એ ક્ષમતાઓ એની અંદર હોય તો જ એ એની અંદર ટકી શકે. એટલે રોગકારકો આવા પ્રાણીઓ અથવા તો મનુષ્યના શરીરમાં કે અન્નમાર્ગમાં દાખલ થયા તો એ જો ઉત્સેચકોનો પ્રતિરોધ કરવાની ક્ષમતા એમાં હોવી જોઈએ, તો જ ટકી શકે. રોગકારક સજીવોના વિવિધ વર્ગોના, જોજો રોગકારક સજીવોના વિવિધ વર્ગોના સ્વરૂપો અને તેમના દ્વારા થતા રોગો અને આ ઉપરાંત તેઓના પ્રતિકાર અને નિયંત્રણના ઉપાયોને આપણે સંક્ષિપ્તમાં આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. એટલે રોગકારક સજીવો છે એ રોગકારક સજીવોના વિવિધ વર્ગોના સ્વરૂપો, અલગ અલગ રોગકારકોના સ્વરૂપો, બેક્ટેરિયા, કેટલાક બેક્ટેરિયા પ્રકારના રોગકારકો, કેટલાક ફૂગ પ્રકારના, કેટલાક વાયરસ પ્રકારના, એટલે આવી વિવિધ વર્ગોના સ્વરૂપ અને તેમના દ્વારા થતા રોગ અને આ ઉપરાંત તેમનો પ્રતિકાર અને એનું નિયંત્રણ કરવાના ઉપાયો વિશે આપણે બહુ ટૂંકમાં આ ચેપ્ટરની અંદર ભણશું. એટલે કે આ ચેપ્ટરની અંદર મનુષ્યની અંદર કયા કયા રોગો થાય છે, એ રોગ થવા માટે રોગકારકો ક્યાં જવાબદાર છે અને એને અટકાવવા માટે શું શું કરવું જોઈએ, એને નિયંત્રણ માટેના ઉપાયો શું છે, એની પ્રાથમિક માહિતીઓ આપણે આ ચેપ્ટરની અંદર જોશું. તો એવા બે રોગો વિશે આપણે અત્યારે જોઈએ. એમાં એક છે ટાઇફોઇડ. હવે ટાઇફોઇડની વાત કરીએ તો એક શેનાથી થાય છે, જો એના રોગકારકો ક્યાં છે એની વાત કરી છે. તો એના રોગકારક તરીકે કોણ છે તો કે બેક્ટેરિયા છે. સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા એ રોગકારક જીવાણુ છે અને તે મનુષ્યની અંદર ટાઇફોઇડનો તાવ પ્રેરે છે અને ટાઇફોઇડ થાય એટલે એમાં તાવ આવે. સામાન્ય રીતે એનો ફેલાવો કેવી રીતે થાય છે, એનો ચેપ કેવી રીતે લાગે છે, તો સામાન્ય રીતે રોગકારક દૂષિત આહાર, પ્રદૂષિત ખોરાક અને પાણી દ્વારા નાના આંતરડામાં રોગકારક પ્રવેશે છે અને ત્યાંથી આ રોગકારકો એટલે કે આ બેક્ટેરિયા રુધિર દ્વારા શરીરના અન્ય અંગોમાં પહોંચે છે. એટલે પ્રદૂષિત ખોરાક દ્વારા, સાલ્મોનેલા ટાઇફીથી પ્રદૂષિત થયેલા ખોરાકથી અથવા પ્રદૂષિત પાણીથી આ રોગ થાય છે. આ બેક્ટેરિયા છે એ સામાન્ય રીતે જો ટાઇફોઇડ થયા હોય ને એ વ્યક્તિના મળમાં હોય
અથવા તો સાલ્મોનેલા ટાઇફી ક્યાંય બેક્ટેરિયા છે, હવે ગટર છે, અન્ય પ્રદૂષિત ભાગો છે, અહીંયા વિવિધ પ્રકારના બેક્ટેરિયા, ત્યાં બેઠેલી માખી આપણા ખોરાક ઉપર બેસે, એટલે એ માખીના જે ઉપાંગો છે એમાં આ બેક્ટેરિયા કે આવા દ્રવ્યો ચોટેલા છે, એ ખોરાક ઉપર બેસે એટલે ખોરાક ઉપર ચોટે, અને એ રોટલી કે એ કાંઈ પણ ખોરાક છે આપણે ખાઈએ છીએ એટલે એ બેક્ટેરિયા એ ફૂડ દ્વારા, એ ખોરાક દ્વારા આપણા શરીરમાં જાય. એવી જ રીતે ત્યાંથી પસાર થયેલું પાણી અને એ આપણા પાણીના જે સ્ત્રોત છે ત્યાં ગયા એટલે એમાં એ બેક્ટેરિયા ગયા અને પાણી મારફતે પણ એ બેક્ટેરિયા આપણા શરીરમાં જાય અને શરીરમાં જઈને આંતરડામાં ગયા અને આંતરડામાંથી રુધિરમાં એ બેક્ટેરિયા પ્રવેશે અને ત્યાંથી રુધિરમાંથી અન્ય અંગોમાં જાય અને વિવિધ પ્રકારના લક્ષણો સર્જે છે. જો તો એના લક્ષણો શું છે? આ રોગની અંદર થાય શું? સામાન્ય લક્ષણોની વાત કરીએ તો સતત તાવ આવે, સતત વધુ તાવ, 39 થી 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું આટલું તાપમાન જોવા મળે, એકદમ નબળાઈ આવે, પેટમાં દુખાવો થાય, કબજિયાત થાય, માથું દુખવું અને ભૂખ ન લાગવી, આ એના સામાન્ય લક્ષણો છે. ટાઇફોઇડના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો સતત તાવ આવો, 39 થી 40 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર થાય, એકદમ નબળાઈ, પેટમાં દુખાવો થાય, કબજિયાત થાય, માથું સતત દુખે અને ભૂખ ન લાગવી, આ ટાઇફોઇડના સામાન્ય લક્ષણો છે. રોગકારક ક્યાં છે, ફેલાવો કેવી રીતે થાય છે અથવા તો એનો ચેપ કેવી રીતે લાગે છે, તે ચેપ કેવી રીતે લાગ્યો એની વાત કરીએ આપણે. અને એના લક્ષણો તો તાવ, નબળાઈ, પેટનો દુખાવો, કબજિયાત, માથું દુખવું અને ભૂખ ન લાગવી વગેરે. હવે જોજો એની તીવ્ર સ્થિતિ થાય ત્યારે લક્ષણોમાં શું થાય? અરે અતિ તીવ્ર સ્થિતિમાં વધારે પડતી ટાઇફોઇડની ખૂબ ચેપ લાગી ગયો અને ઇન્ફેક્શન વધી ગયું ત્યારે આંતરમાર્ગમાં કાણા પડી જાય અને માણસનું મૃત્યુ પણ સંભવિત છે, માણસ મરી પણ જાય. આંતરડામાં કાણા થઈ જાય અને પછી તો વાત પૂરી થઈ જાય, ખોરાક કાંઈ ટકે જ નહીં અને માણસનું મૃત્યુ પણ સંભવિત છે. નિદાન કેવી રીતે થાય? આ રોગનું નિદાન કરવા માટે શું કરવાનું? અરે વિડાલ કસોટી પ્રખ્યાત છે, વિડાલ ટેસ્ટ, અને મળ દ્વારા થાય, મળનું સેમ્પલ લઈને એની વિડાલ ટેસ્ટ દ્વારા સામાન્ય રીતે નિદાન થતું હોય છે. અને એક આના વાહક તરીકેનું એક મેડિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે મેરી મેલોન. આ મેરી મેલોન એનું ઉપનામ આપેલું ટાઇફોઇડ મેરી. આ વ્યક્તિ છે, સ્ત્રી છે, એ સ્ત્રી મેરી મેલોન એનું નામ છે અને એનું નામ આપ્યું ટાઇફોઇડ મેરી, એવું એનું ઉપનામ આપેલું. કેમ? આ સ્ત્રી વ્યવસાયિક રીતે રસોઈણ હતી, બધાની રસોઈ બનાવવા જતી અને તેણી દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની. એટલે એ થોડીક સફાઈ બહુ વ્યવસ્થિત પોતાની નહીં રાખતી હોય અને એટલે આ રસોઈણ જ્યાં જ્યાં ઘરે રસોઈ બનાવે ત્યાં આ બેક્ટેરિયાની પોતે વાહક બનતી. પોતે થોડી વ્યક્તિગત સ્વચ્છતા અને આમ સારી રીતે ખોરાકમાં એમાં એવી સ્વચ્છતા નહીં રાખતી હોય અને તેને કારણે એ પોતે આ બેક્ટેરિયાનું વહન કરતી. બી ખોરાક બનાવતી અથવા તો જે કાંઈ ખોરાકમાં, તો એક ખોરાકના ઘટકોની અંદર એ બેક્ટેરિયા ટ્રાન્સફર થતા એના મારફતે, અને એ જ્યાં જ્યાં વર્ષો સુધી રસોઈ બનાવી તો એ લોકો, આવા કુટુંબોની અંદર આ ટાઇફોઇડ છે એ વધારે જોવા મળ્યો અને એટલે એને પછી ઉપનામ આપી દીધું ટાઇફોઇડ મેરી. મેરી મેલોન એ વ્યક્તિનું નામ હતું, એમાંથી એનું ઉપનામ આપી દીધું ટાઇફોઇડ મેરી. આ સ્ત્રી હતી, રસોઈણ, પણ થોડીક સ્વચ્છતાની કાળજી ઓછી હશે અને એટલે નહીં હરખા હાથ ધોતી હોય અને એટલે લોકો સુધી એ ટાઇફોઇડનો એને ફેલાવવામાં મોટો ફાળો હતો. ત્યાર પછી એવો બીજો એક રોગ, ન્યુમોનિયા. આ પણ બેક્ટેરિયાજન્ય રોગ છે. જો ટાઇફોઇડ બેક્ટેરિયાજન્ય છે, ન્યુમોનિયા બેક્ટેરિયાજન્ય રોગ છે. અને શેનાથી થાય છે? તો એના રોગકારકની આપણે વાત કરીએ તો રોગકારકો ક્યાં છે? તો કે રોગકારક તરીકે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. આ જીવાણુ મનુષ્યમાં ન્યુમોનિયા પ્રેરવા માટે જવાબદાર છે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા જેવા બેક્ટેરિયા, આ જીવાણુઓ મનુષ્યમાં ન્યુમોનિયા પ્રેરવા માટે જવાબદાર છે. પણ એ કેવી રીતે લોકો સંક્રમિત થાય છે? શેના દ્વારા? આ શ્વાસોશ્વાસ દ્વારા અથવા તો આ શ્વસન તંત્ર સંબંધિત એનો ન્યુમોનિયા થાય એટલે ફેફસામાં થાય. એટલે સંક્રમણ ક્યાં થાય? ફેફસામાં. જે ફેફસાના વાયુકોષ્ઠને સંક્રમિત કરે છે. એટલે એ ફેલાવો અથવા તો એનો ચેપ ક્યાંથી લાગે છે? તો એનો ચેપ ફેફસામાં લાગે છે અને શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા લાગે છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયા દ્વારા અને ફેફસાના વાયુકોષ્ઠને સંક્રમિત કરે છે આ બેક્ટેરિયા. અને એના પરિણામે એના લક્ષણોમાં શું તમને જોવા મળે? અને વાયુકોષ્ઠ સંક્રમિત થવાથી એના વાયુકોષ્ઠ પ્રવાહીથી ભરાઈ જાય, શ્વસન સંબંધિત ગંભીર સમસ્યા થાય, માણસ શ્વાસ ન લઈ શકે. અરે આજે કોરોનામાં પણ આ લક્ષણ છે. કોરોનાની અંદર પણ આ છે. શ્વાસ એ ફેફસાની અંદર પાણી ભરાઈ જવું એટલે શું? કંઈ કોઈ ગાગર ઠલવે છે પાણીની.
અરે કેટલાક દ્રવ્યો એકત્રિત થાય છે, રુધિરરસના ઘટકો ત્યાં જમા થાય છે એકત્રિત, ચેપને લઈને. આ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગવાથી આપણા ફેફસામાંથી એવો શ્લેષ્મીય સ્ત્રાવ થાય ને રોકવા માટે. પણ આ બેક્ટેરિયા એનો ઉપયોગ કરી અને વધારે ઇન્ફેક્શન લગાડે. પ્રોટીનયુક્ત પ્રવાહીનો સ્ત્રાવ થાય જેનો ઉપયોગ કરીને અને એની માત્રા વધે, એનું ગુણન વધે અને વધારે ને વધારે પ્રવાહી થાય. એટલે ફેફસા પ્રવાહીથી ભરાઈ જાય અને એટલે અંદર પૂરતી હવા દાખલ જ ન થઈ શકે અને એટલે વાયુની આપલે ન થઈ શકે. એટલે માણસને ગભરામણ થાય અને એ ગભરામણ થાય શ્વસન સંબંધિત ખૂબ જ ગંભીર સમસ્યા સર્જે. અને શરૂઆતના સમયમાં આને લઈને તાવ, ઠંડી, કફ અને માથું દુખવું વગેરે જેવી સામાન્ય લાક્ષણિકતાઓ જોવા મળે છે ન્યુમોનિયાની અંદર. તો કોરોનામાં આ જ લક્ષણ છે ને, કારણ કે કોરોનાથી એક રીતે ન્યુમોનિયા થાય છે અને એટલે એમાં પણ આ જ લક્ષણો જોવા મળે છે, કફ, માથું દુખવું, ઠંડી, તાવ વગેરે જેવા. અને ન્યુમોનિયાની તીવ્ર સ્થિતિ હોય ત્યારે, એટલે કે તીવ્ર સ્થિતિમાં એના શરીરમાં ઓક્સિજન ઘટે છે અને ઓક્સિજન ઘટે છે એટલે હોઠ અને આંગળીઓના આ ભાગ છે, આંગળીઓના નખ, હોઠ અને આંગળીઓના નખ એ ભૂખરાથી વાદળી રંગના થઈ જાય છે, એટલે બ્લુઇશ થઈ જાય છે એકદમ, અથવા તો વાદળી રંગના થઈ જાય ઓક્સિજનની ઘટને કારણે હોઠ. જો કોઈને ક્યારેક નાના બાળકને કંઈ ખાતું હોય ને ગળામાં સલવાઈ જાય અને અઘરી સ્થિતિ થઈ જાય ત્યારે જોજો એનો ચહેરો અને હોઠ એકદમ બ્લુઇશ થઈ જશે અથવા વાદળી રંગના થઈ જાય. એટલે જ્યારે ન્યુમોનિયાની તીવ્ર સ્થિતિ હોય એટલે કે વ્યક્તિના શરીરમાં ઓક્સિજન ખૂબ જ ઘટે છે અને ઓક્સિજનની ઘટ પડે છે ત્યારે આ હોઠનો ભાગ છે, આંગળીઓના નખના ભાગ છે એકદમ વાદળી, ભૂખરાથી વાદળી રંગના થઈ જાય છે. એટલે આવા સિમ્ટોમ્સ, આવા લક્ષણો જોવા મળે. એટલે સામાન્ય સ્થિતિમાં તાવ, ઠંડી, કફ, માથું દુખવું, પણ તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીઓના નખ છે એ ભૂખરાથી વાદળી રંગના બની જાય. પણ સ્વસ્થ મનુષ્યમાં જોજો, હવે એના ફેલાવાની વાત કરીએ છીએ. ઓલો ચેપ કેવી રીતે લાગતો હતો, પણ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાવો કેવી રીતે થાય એની વાત છે. મેં આગળ ફેલાવો તમને કીધું, પણ એ ખરેખર એને ચેપ તરીકે લેવું તમારે. એટલે કે સ્વસ્થ મનુષ્યના તેનો ફેલાવો રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા, ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવેલા બિંદુકો દ્વારા અથવા તો એરોસોલ્સ દ્વારા, એટલે એ શ્વાસ દ્વારા અંદર લેવાથી. એટલે વ્યક્તિ ડ્રોપલેટ પદ્ધતિથી ફેલાવો થવો એ કોને કહેવાય કે વ્યક્તિ છીંક ખાય એટલે આપણા મોઢામાંથી સામાન્ય રીતે આ લાળરસ અથવા તો થૂકના પાર્ટિકલ્સ, અતિ સૂક્ષ્મ કણો ઉડે છે. તો એમાં રહેલા બેક્ટેરિયા કે ઇન્ફેક્શન છે એ બહાર વાતાવરણમાં મુક્ત થાય. એ જ્યાં પડે છે ત્યાં છે, અથવા તો કોઈ વ્યક્તિના સંપર્કમાં, અથવા તો એ અતિ સૂક્ષ્મ કણ છે તો એ હવામાં છે. એ જ્યારે બીજો વ્યક્તિ શ્વાસ લે છે ત્યારે એ કણ પણ હવામાંથી એ વ્યક્તિના શ્વાસોશ્વાસ દરમિયાન અંદર જઈ શકે. એટલે એમાં જો એ બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયા ભેગું જાય. આને ડ્રોપલેટ સિસ્ટમ કહેવાય. કોઈ પણ રીતે માનો કે કોઈ વ્યક્તિને ઉધરસ આવી ત્યારે મોઢામાંથી ઉડે અને ગળફો થૂકે અને થૂકે એટલે અહીંયા માટીમાં કે અહીંયા એ થૂક પડે છે, એના કારણે પણ એ બેક્ટેરિયા સ્પ્રેડ થશે. આ ડ્રોપલેટ સિસ્ટમ છે, એક જગ્યાએથી બીજી. એરોસોલ્સ વાતાવરણ દ્વારા, વાયુ દ્વારા એ ફેલાય છે. છીંક, ઉધરસ કે આવી કોઈ પણ બાબતથી વાતાવરણની અંદર. અને આ કોરોનાને પણ લાગુ પડે છે. અને એટલે એ શ્વાસ દ્વારા અંદર લેવાથી એટલે એ રીતે થાય. અને બીજું, રોગિષ્ઠ વ્યક્તિએ ઉપયોગમાં લીધેલો ગ્લાસ એને, અને એક આપણે હવે આ કાચના ગ્લાસ આવ્યા એટલે ત્યાંથી મોઢે માંડીને પીવાની સિસ્ટમ થઈ ગઈ. નગર આપણી બહુ સારી સિસ્ટમ હતી, જૂની દેશી સિસ્ટમ, પાણી ઉપરથી પીતા હતા. એટલે આ બધી પરિસ્થિતિઓ ભાગમાં આવી. એટલે વ્યક્તિના ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી થાય છે. એટલે આવું સામાન્ય રીતે સીધું સંપર્કમાં આવે તો આ ન્યુમોનિયા જેવા રોગો થઈ શકે છે. અને અતિસાર, પ્લેગ, ડિપ્થેરિયા વગેરે મનુષ્યમાં થતા અન્ય જીવાણુજન્ય રોગ છે. એટલે ન્યુમોનિયા સિવાયના બીજા જીવાણુજન્ય રોગ, એટલે આપણે એક ટાઇફોઇડ જીવાણુજન્ય, ન્યુમોનિયા જીવાણુજન્ય, અતિસાર, અતિસાર એટલે આમ તો ઝાડા કહી શકીએ, પછી મરડો, ડિસેન્ટ્રી, અહીંયા મરડાની વાત કરી છે એ મરડો, પ્લેગ, ડિપ્થેરિયા, આ બધા જીવાણુજન્ય રોગો છે. પ્લેગ છે, ડિપ્થેરિયા છે, એટલે આ અન્ય ઉદાહરણો આપણને આપ્યા છે. પ્લેગ એ ખબર છે તમને, સુરતમાં ફાટી નીકળ્યો તો બહુ મોટી મુશ્કેલી સર્જાણી હતી અને આખું શહેર ખાલી કરવું પડ્યું હતું. એટલે આવી રીતે એ પણ એક બેક્ટેરિયાજન્ય રોગ છે. એમાંય પણ આવું જ થાય, તાવ, શરદી ને ખાંસી જેવો ભાગ. ડિપ્થેરિયા, અને ડિપ્થેરિયાની તો હવે જો કે ડીપીટીની રસી લેવામાં આવે છે, એ પણ એક પ્રકારની મોટી ઉધરસ જેવી બાબતો છે. આ બધા બેક્ટેરિયાજન્ય રોગો છે. અને એટલે આપણે અહીંયા એક વસ્તુ સમજીએ કે આપણને જે રોગ આપ્યા છે એમાં ટાઇફોઇડ, ન્યુમોનિયા, આ સિવાયના બેક્ટેરિયાજન્યમાં અતિસાર, પ્લેગ, ડિપ્થેરિયા વગેરે આ જીવાણુજન્ય રોગો છે. પણ ન્યુમોનિયાની બાબત ખાસ એક સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અથવા તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા જેવા જીવાણુ દ્વારા ફેલાય છે. એને સંક્રમણ અથવા ચેપ ફેફસા દ્વારા લાગે છે અને એની અંદર મુખ્યત્વે ચેપ લાગવાથી ફેફસામાં પાણી ભરાઈ જાય છે.
શ્વસન સંબંધિત ગંભીર સમસ્યાઓ થાય છે. સામાન્ય લક્ષણની અંદર તાવ, ઠંડી, કફ, માથું, અતિ તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી થઈ જાય છે અને એનો ફેલાવો એક રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા તંદુરસ્ત વ્યક્તિમાં બિંદુકો અથવા એરોસોલ્સ દ્વારા શ્વાસ દ્વારા ફેલાય છે, દાખલ થાય છે. આ ઉપરાંત રોગિષ્ઠ વ્યક્તિએ ઉપયોગમાં લીધેલ ગ્લાસ કે વાસણો વાપરવાથી પણ થઈ શકે. અને આ ઉપરાંત અતિસાર, પ્લેગ કે ડિપ્થેરિયા જેવા રોગો પણ જીવાણુજન્ય રોગો છે. અને હવે આવી જ રીતે અને આવા જ સરસ મજાના ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોની અંદર કેટલાક રોગો વાયરસજન્ય, ફૂગજન્ય અને પ્રજીવજન્ય કે કૃમિજન્ય રોગો વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.